जय माताजी मित्रों અને જય વિહોતમાં તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે હું તમારા માટે એવો જબરજસ્ત વિડીયો લઈને આવી છું। માત્ર 5 જ મિનિટમાં આપણે ઘરે કોલગેટ બનાવવાની છે। શું તમે નાની ઉંમરમાં જો તમે પાન મસાલા ગુટકા વિમલ તમાકુ ખાઈને તમારા દાંત બગાડી નાખ્યા હોય, તમારા દાંત એકદમ પીળા પડી ગયા હોય, તમારા દાંત ઉપર ડાઘા થઈ ગયા હોય, તમારી દાઢો સડવા માંડી હોય, મોઢામાંથી લોહી આવતું હોય, તમારું મોં વાસતું હોય, તમે કોઈની કન બેસીને હસી ના શકતા હોય અને તમે ગમે એવા દેશી ઉપચાર કર્યા હોય, તમે દાંત દોડાયા હોય કે તમે ગમે એવી ટૂથપેસ્ટ લગાવી હોય તોય તમારા દાંત ચોખ્ખા ન થયા હોય, તમને કોકની જોડે બહાર જાઓ તો વાત કરવામાં પણ શરમ લાગતી હોય, તો માત્ર આજે આપણે ઘરે 5 જ મિનિટમાં કોલગેટ બનાવવાની છે। 1 પણ રૂપિયાના ખર્ચા વગર આપણે ઘરે કોલગેટ બનાવવાની છે અને જો તમે એનો એક જ વાર ઇસ્તેમાલ કરી દો તો 100% તમને એનું રિઝલ્ટ મળશે અને તમારા દાંત જે ગંદા હશે ને એ મોતીની જેમ તમારા દાંત ચમકી ઉઠશે। તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો। વિડીયો કયા ગામથી જોવો છો કોમેન્ટમાં લખી જણાવજો। વિડીયો તમે અધૂરો મૂકી દેશો તો તમને ખબર નહીં પડે કે આજે આપણે ઘરે કોલગેટ કેવી રીતે બનાવવાની છે। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો અને વિડીયો પૂરેપૂરો જોજો, સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આપણે કોલગેટ બનાવવામાં કઈ કઈ સામગ્રી લેવાની છે, શું એની અંદર નાખવાનું છે અને કેવી રીતે આપણે કોલગેટ બનાવવાની છે એ પણ હું તમને આજે ઘરે બતાવી દઉં। તો ચાલો મારી સાથે વિડીયોમાં। તો મિત્રો અહીંયા મેં લઈ લીધી છે ચૂલાની રાખ, જે કે રાખોડો કહેવાય છે, આને મેં લઈ લીધો છે। આનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। જો તમારી કાન રાખોડો ના હોય તો તમે કોલસો પણ વાટીને લઈ શકો છો। તો અહીંયા મેં લઈ લીધી છે ચાયણી, તમારી કાન ચાયણી હોય કે ગળણી હોય એનાથી તમારે આવી રીતે એને ચારી લેવાનું છે। જે મોટા ભાગનું હોય બધું એ નીકળી જાય તો આવી રીતે તમારે ચારી લેવાનું છે। જો તમારી ફેમિલીમાં વધારે સદસ્યો હોય તો તમે વધારે માત્રામાં બનાવી શકો છો। આ તમારે એકલા માટે બનાવવું હોય તો તમે અહીંયા થોડુંક પણ લઈ શકો છો। તો અહીંયા જોઈ લો આપણે સરસ રાખોડી હતી એ મસ્ત અને એકદમ લોટ જેવી ચારવી લીધી છે અને આની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે ને એનાથી આપણે કોલગેટ બનાવવાની છે એ પણ તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહો તો હું તમને બતાવી દઉં। તો અહીંયા હું મારા એકલા માટે બનાવું છું એટલે હું અહીંયા 2 ચમચી ભરીને અહીંયા રાખોડી લઈ લઉં છું। જોઈ લો અહીંયા અને તમારે વધારે બનાવી હોય તો તમે વધારે માત્રામાં પણ લઈ શકો છો। આ મસ્ત રાખોડી આપણે લઈ લીધી છે અને આનેથી આપણે કોલગેટ બનાવવાની છે। માત્ર 2 મિનિટમાં તમારા દાંત મોતીની જેમ ચમકી જશે। તો તમે વિડીયો પૂરેપૂરો જોવો, વિડીયોમાં બન્યા રહો કે આજે આપણે ઘરે 5 જ મિનિટમાં કોલગેટ બનાવવાની છે। આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો અહીંયા મેં લઈ લીધી છે અડધી ચમચી જેટલી હળદર, તમારે વધારે સદસ્ય હોય તો વધારે માત્રામાં લઈ લો। મેં અહીંયા અડધી ચમચી હળદર લીધી છે, એનો ઇસ્તેમાલ આપણે આની અંદર નાખી દેવાનો છે કે આ જે હળદર આપણે લીધી છે એ તમારા દાંતની ગંદકી દૂર કરી દેશે, પીળા પણ હશે એ પણ હટાવી દેશે અને જે તમારા મસૂડામાંથી લોહી આવતું હશે અને તમને દાંતના પીડા પણ બહુ દુખતા હશે ને એનામાં પણ તમને રાહત મળશે। તો જ્યાં સુધી કલર ના બદલે જાય ત્યાં સુધી આપણે જે ચૂલાની રાખ લીધી છે એ અને હળદરને બરાબર મિક્સ કરી દેવાનું છે। તો જોઈ લો એનો એકદમ કલર બદલાઈ ગયો છે પણ આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં। તો આ બેને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે જેથી એક મિક્સ થઈ જાય, એનો એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીને એનો મિક્સ કરી લેવાનું છે। તો આપણે લઈ લીધો છે હળદર અને રાખોડો અને ત્રીજા નંબરમાં આવે છે મીઠું। જો તમારી કાં સિંધો મીઠું ના હોય તો તમે સાદું મીઠું પણ લઈ શકો છો। તો આપણે વધારે માત્રામાં નથી નાખવાનું, આટલું મીઠું લઈ લેવાનું છે। એની અંદર આપણે નાખી દેવાનું છે કે જે આ મીઠું છે જે તમારા દાંત દુખતા હોય ને એમાં તમને મદદરૂપ થશે। એટલે આપણે ચૂલાની રાખ, હળદર અને મીઠું એ 3 વસ્તુને નાખીને બરાબર ભેગું કરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે એટલે બધાના ગુણ એક થઈ જાય એવી રીતે આપણે હલાવતા જવાનું છે। તો જોઈ લો મસ્ત આપણે મિક્સ થઈ ગયું છે અને આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી જાઉં। જો તમે ગમે એવી દાંત ધોવડાયા હોય અને તમે દાંત ધોવડાવવા જાઓ તો 300-400 રૂપિયા તમારા લે અને અઠવાડિયે 10 દિવસ તમારા દાંત ધોરા રહે પછી હતા ને તમારા લાલ દાંત પીળા દાંત થઈ જાય અને તમને દાંત ઉપર બહુ ડાઘા પડી ગયા હોય, તમારી દાઢો પણ સડી ગઈ હોય અને તમે દવાખાને જાઓ, દાઢની દવા કરાવો, પણ આજે આપણે ઘરે જ મસ્ત કોલગેટ બનાવવાની છે। તો તમે વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરેપૂરો જોવો તો જ તમને ખબર પડશે કે આજે આપણે 5 જ મિનિટમાં ઘરે કોલગેટ બનાવવાની છે અને 1 પણ રૂપિયાના ખર્ચા વગર આપણે મસ્ત કોલગેટ બનાવવાની છે। તો એકદમ આનો બધાનો કલર બદલાઈ ગયો છે, તમે જોઈ લો કેવો રાખોડો કેવો હતો અને 3 વસ્તુ નાખી છે એટલે મસ્ત કલર બદલી ગયો છે અને આજે આપણી કોલગેટ એવી બનવાની છે ને કે આનો તમે ઇસ્તેમાલ જો એક જ વાર કરી લીધો ને તો તમારા દાંત તો મોતીની જેમ ચમકવા લાગશે ને તમને બધા પૂછવા આવશે કે તારા દાંત આટલા પીળા હતા અને તે કઈ કોલગેટ વાપરી, શું કર્યું કે તારા દાંત આવા ઉજરા થઈ ગયા છે, દૂધના ઉકારા જેવા તમારા દાંત થઈ જશે। જોઈ લો મસ્ત આપણે આજે કોલગેટ બનવાની છે। તો એની અંદર કઈ કઈ આઈટમ હજુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં
બતાવી દઉં. તો આપણે 3 વસ્તુ તો લીધી હતી. ચોથા નંબરમાં આવે છે સરસોનું તેલ. આ તમને દુકાને ટોર પર પણ મળી જાય છે. આ તેલ નાખવાથી કે તમારા દાંતની જે ગંદકી હોય અને જે મોઢામાંથી વાસ આવતી હોય અને એનો દાંતનો મૂરો ફિટ કરવામાં તમને આ મદદ કરે છે. એટલે તમારે સરસોનું તેલ લઈ લેવાનું છે. અને જે દાંતની મસૂડો દુખતી હોય ને તો સરસોના તેલથી મજબૂત થશે એટલે તમને દાંત નહીં કાઢે. અમુક લોકોને દાંત કળવાની પણ સમસ્યા રહેતી હોય, બત્રીસી દુખતી હોય, એવું કહે કે બત્રીસી દુખશે તો આ સરસોનું તેલ આપણે અહીંયા ચમચી ભરીને લઈ લીધું છે. અને આપણે એની અંદર નાખી દેવાનું છે. નાખ્યા પછી આપણે બરાબર મિક્સ કરી દેવાનું. આપણને એવું લાગે કે થોડું ઓછું પડે છે તો આપણે વધારે થોડુંક સરસોનું તેલ નાખી આવવાનું છે. આજે એટલી મસ્ત આપણી કોલગેટ બનવાની છે ને કે તમે આનો એક જ વાર ઇસ્તેમાલ કરે ને તો તમારા દાંત તો એકદમ બરફી જેવા થઈ જશે. તો જો મસ્ત ભાગી ગયું છે. હજુ આપણને એવું લાગે છે કે ઓછું તેલ છે તો આપણે 1 ચમચી ભરીને બીજું નાખી આપીશું. તો જોઈ લો મસ્ત આપણી કોલગેટ એવી બનવાની છે કે તમારા દાંતની સમસ્યા હશે ને, તમે દાંતથી હેરાન પરેશાન થઈ ગયા હો અને કોકની હમું દાંત ના કાઢતા હોય, મોઢું હંતાડતા હોય, મોઢે રૂમાલ બાંધી રાખતા હોય કે મારા દાંત કોક જોઈ જશે, તમને શરમ લાગતી હોય તો જોઈ લો મસ્ત આપણે એવી સરસ કોલગેટ બની છે. તો આજે આપણે મસ્ત કોલગેટ બનાવી દીધી. પણ તમે વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરેપૂરો જુઓ તો જ તમને ખબર પડશે. જોઈ લો. અને આની અંદર હજુ એક વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં કે આપણે રાખોડો લીધો તો હળદર નાખી, મીઠું ને સરસોનું તેલ. પણ હજુ એક વસ્તુ કેવી છે એ નાખીશું તો આનીમાં 4 ચાંદ લાગી જશે. અને તમે આનો એક જ વાર ઇસ્તેમાલ કરશો ને તો તમારા દાંત તો બરફીની જેમ ચમકી ઉઠશે. જોઈ લો મસ્ત એકદમ ધોરી થઈ ગઈ છે. હવે આપણે લેવાનું છે કોલગેટ. તમારી ઘર કોઈ પણ કોલગેટ હોય એ તમે લઈ શકો છો. અહીંયા અમે રેડની કોલગેટ લીધી. તો મિત્રો મેં અહીંયા રેડ ટ્યુબ લઈ લીધી છે. જો આની અંદર ઉપર પાડેલા છે લવિંગ. જો તમારા દાંતમાં કીડા પડ્યા હશે ને તમને દાઢ બહુ દુખતી હોય ને તો તમારી કાન આ રેડ ટ્યુબ ના હોય લવિંગવાળી તો તમે લવિંગનો ભૂકો કરીને પણ નાખી શકો છો. જે તમારા દાંતમાં જંતુ હોય, તમને દાઢની દુખવાની સમસ્યા રહેતી હોય તો તમારે આવી ટ્યુબ લેવાની કાં લવિંગનો ભૂકો લેવાનો. તો અહીંયા જોઈ લો આપણે આટલા માત્રામાં લઈ લેવાની છે આ ટ્યુબ. જોઈ લો આટલી આપણે કોલગેટ લઈ લીધી છે. એનો બરાબર હવે મિક્સ કરી દેવાની છે કે જેથી જે આપણે હળદર લીધી હતી, આપણે જે ચૂલાની રાખ છે, મીઠું અને આપણે જે નાખ્યું છે સરસોનું તેલ એ બધો એક પેસ્ટ થઈ જાય અને એનો એક રસ થઈ જાય ને કે તમે આનો ઇસ્તેમાલ જો દાંત ઉપર લગાવીને કરી દીધો ને તો હવે તમારા દાંત ધોવડાવવા નહીં પડે. તમારે કોઈ પણ જાતના નુસ્ખા પણ નહીં કરવા જોઈએ. તો આનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે કે તમારે જાણે અને કોલગેટ બનાવવાની થાય તાણે તમારે તાજી જ બનાવી દેવાની છે. અને અઠવાડિયામાં એક જ વાર આનો ઇસ્તેમાલ કરવાનો છે. જો તમે અઠવાડિયામાં એક વાર આનો ઇસ્તેમાલ કરી દીધો ને પહેલી જ વાર તો તમારા દાંત મોતીની જેમ ચમકી ઉઠશે. દાંત પીળા હશે ને એ પણ એકદમ વ્હાઇટ થઈ જશે. દાંતની મૂરો દુખતો હશે ને એ મજબૂત થઈ જશે. દાઢ સડી હશે ને એ પણ તમારી બંધ થઈ જશે. તો એકવાર આ પેસ્ટ બનાવી અને તમે લગાવજો. 1 પણ રૂપિયાના ખર્ચા વગર આપણે ઘરે જ કોલગેટ બનાવી. તો આને બનાવીને તમારા સવારમાં બ્રશ કરો ને તો આ કોલગેટનું બ્રશ કરવાનું છે. તો આ એકવાર બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો. 100% તમને ફરક પડી જશે. તમારા દાંત એકદમ ચોખ્ખા થઈ જશે. તો આવા જ હેલ્ધી અને સ્ટીપ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અને મારો વિડીયો તમને સારો લાગતો હોય તો વિડીયોને એક લાઈક કરતા જજો. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિગતમાં. બાય બાય.